જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ભરેલા પરવર। તો પહેલાં તો આ પરવરને મેં ધોઈ અને બે બાજુથી આવી રીતે કાપી લીધા છે। હવે આપણે એને છોલી નાખશું। આવી રીતે બધા છોલી નાખવાના। તો જો હવે આપણે આ પરવરને છોલી અંદરથી બી કાઢી લીધા છે। હાવ ધીમા હાથે કાઢવાના, નહીં તો આ તૂટી જશે, બે બટકા થઈ જશે। તો આ પરવર છે, પછી ચણાનો લોટ છે, આદુ નાખવાનું, થોડુંક અમથું જ ખમણીને આદુ લેવાનું, પછી ગોળ, કોથમીર, લસણવાળી ચટણી, સ્વાદ પ્રમાણે મીઠું, રેગ્યુલર મસાલા અને તેલ। તો હવે આપણે એનો મસાલો બનાવશું। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું, અડધી ચમચી ધાણા જીરું લેવાના, અડધી ચમચી હળદર, આદું નાખી દેવાનું ખમણેલું, ગોળ છે ટેસ્ટ માટે લેવાનો, તમને ભાવે તો લેવાનો, લસણ વાળી ચટણી, કોરું પણ નાખી શકાય, 2 ચમચી લસણ વાળી ચટણી લીધી છે, કોથમીર નાખી દઈશું, હવે તેલ નાખશું। અત્યારે 2 પાવરા લીધું છે, પછી જો જરૂર પડશે તો નાખશું। આવી રીતે બધો મસાલો તૈયાર કરી લેવાનો। તો હવે આપણે આ જો પરવરને ભરી લેશું। બહુ ધીમા હાથે ભરવાનું છે। એ બધા કાઢી નાખવાના અંદરથી, પછી ભરવાના। તો આપણે આ 3 પાવરા તેલ લીધું છે, હવે એનો વઘાર કરશું। આપણે ચપટી જીરું નાખવાનું, 1 ચપટી રાઈ નાખવાની, રાઈ જીરું ફૂટી જાય પછી હિંગ નાખવાની, હિંગ નાખવાની, અડધી ચમચી મીઠા લીમડાના પાન, ગેસ સાવ ધીમો કરી દેવાનો, પછી આ પરવર જે ભરીને લીધા છે એ નાખી દેવાના, મસાલો વધ્યો છે નાખી દેવાનો, એક ગ્લાસ પાણી નાખવાનું, થોડો ગેસ ફાસ્ટ કરી અને એને ચડવા દેવાના 5 મિનિટ સુધી, પછી શાક બનીને તૈયાર। આમાં જ ચડી જશે, કુકરને કઈ જરૂર નથી, લોયામાં ચડી જશે। હવે આપણે આને જોઈ લેશું। તો જો બધું તેલ ઉપર આવી ગયું છે, સરસ ચડી ગયા છે પરવર આપણા। તો હવે ઉપરથી કોથમીર નાખશું, તો
તો ટેસ્ટી એવું પરવરનું શાક બનીને તૈયાર છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.